તો હાલો મિત્રો, તો આજે તમારું સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં. તો અમારા વિડીયોમાં એને બનાવી ગયો અને આપણે આજે બનાવીશું સિંગ ભજીયાનું શાક. તો અમારો વિડીયો તમે જોવાનું ચૂકતા નહીં. તો આપણે સૌથી પહેલાં લઈ લીધી છે ડુંગળી. તો આપણે ડુંગળી મોડીશું. ડુંગળીમાં આપણે ટમેટા મળવાનું શરૂ કરી દીધું છે. જો આપણે ઝીણા ઝીણા ટમેટા વાતરી રહ્યું છીએ. મળીશું મળીશું કોથમરી. આપણો બધો મસાલો વતરાઈને તૈયાર થઈ ગયો છે, જોઈ લો તમે. મરચાં, કોથમરી, ટમેટા અને ડુંગળી. સિંગ ભજીયા. ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે મૂકીશું તપેલું. પછી આપણે એમાં નાખીશું તેલ. ચાલો મિત્રો, આપણે તેલ નાખ્યું, તેલ આવી ગયું છે. હવે આપણે નાખીશું હિંગ, જીરું અને લસણ. આપણે લીલા મરચાં અને લસણનો પેસ્ટ એ આપણે નાખીશું. જો આપણે મરચાંનું એ બધું નાખીએ એને થોડુંક નાખીને હલાવી નાખવાનું. આપણે નાખીશું લીલી ડુંગળી. જો છે ને મસ્ત વાતરેલી. હવે આપણે એને હલાવી મસાલો ચડે કે આપણે મરચું થોડુંક પલાળી દઈએ. ઓછું મરચું નાખવાનું છે. થોડીક ડુંગળી બફાઈ ગઈ છે. હવે આપણે ટમેટા એડ કરીશું. આપણે ડુંગળી અને ટમેટા થોડા ચડી ગયા છે. હવે આપણે એમાં મસાલો એડ કરીશું. સૌથી પહેલાં નાખીશું આપણે મીઠું, પછી ધાણા જીરું, પછી હળદર, પછી આપણે એને થોડુંક હલાવી નાખવાનું. હવે આને ખૂબ સારી રીતે ચડવા દેવાનું છે. પછી આપણે આમાં મરચું જે આપણે પલાળ્યું એ આપણે એડ કરી દઈશું. બધો મસાલો તૈયાર થઈ જાય પછી જ આપણે સિંગ ભજીયા આમાં વરવાના છે.
આપણે જે મરચું પલાળ્યું હતું એ સારી રીતે પલી ગયું છે. તો હવે આપણે આ મસાલામાં મરચું એડ કરીશું. તો આપણે બધોય મસાલો તૈયાર કરીને બધું મિક્સ કરી નાખ્યું છે. તો હવે આ સારી રીતે મરચું અને બધો મસાલો સારી રીતે ઉકળી જાય એટલે આપણે આમાં સિંગ ભજીયા એડ કરીશું. જો આમાં જાડી ગ્રેવી રહે એવી રીતનું એટલું જ પાણી એડ કરવાનું, આપણે વધારે પાણી નહીં એડ કરવાનું. હજી થોડુંક પાણી બળી જાય પછી આપણે આમાં સિંગ ભજીયા એડ કરીશું. જો મસાલો બધો આપણો સારી રીતે ઉકળીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એમાં એડ કરવાના છે સિંગ ભજીયા. તો હવે આપણે આને સારી રીતે ચડવા દઈશું અને આપણે આને થોડા હલાવતા રહીશું. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે હવે આપણે ઉતારી લઈશું. હવે આપણે એમાં કોથમરી એડ કરીશું. જો તમને પણ આ અમારું શાક ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કેવું શાક લેજો? એક નંબર. લાલુભાઈ શાક સાચું? એક નંબર. અમારા ઋતિકભાઈ લીંબુ નાખે છે. આપણે હમણાં શાકીને કહેવાનું છે કેવું બને. આમાં લાલુભાઈ લીંબુ નાખે છે. જો મસ્ત શાક બન્યું ભાઈ. આખા સિંગ ભજીયા પહેલી વાર ખાધું. આપણે પણ શાક લઈ લીધું છે. આપણે પણ શાકીને કહીશું કેવું શાક બન્યું. મસ્ત શાક બન્યું. જો તમને આ અમારી રેસીપી ગમે અને આ અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને અમારા અવનવા વિડીયો તમને મળતા રહેશે. જો તમે નવા હો તો અને તો કોમેન્ટમાં શાક કેવી રીતે બને અને કેવી રેસીપી સારી લાગી એ અમને જણાવીને કહેજો. તો સીતારામ.